એ પેલું ક્યાં ગયું? શું? ચશ્મા તો રહી ગયા મારા. જાન તે બૂટ ની પહેરે લેતા ને. કો કે તારી વાતમાં દમ તારી હતો. વાતમાં દમ. જોરદાર વાત હતી. જોરદાર વાત હતી. મસ્ત. વાવ વાવ ગાઈઝ, હવે અંદર જઈએ અને જોઈએ. ઓ બે છે એક્ઝિબિશન અને અહીંયા તો જો તો અમને બધી અલગ અલગ સ્કૂલો વાળાને અલગ અલગ થીમ આપી હતી. એમાં અમારી સ્કૂલના ટિપ્પણી આપી હતી. ગાંધીનગરની બધી સ્કૂલ. પહેલી વખત સાંભળ્યો. આપણે ખાલી ગરબા જ, ગુજરાતના ગરબા, તો બીજું આ કંઈ નહીં. ટિપ્પણીમાં કેવું લાગે? ગાઈઝ અમે લોકો છે ને અત્યારે ખાઈએ છીએ ખજૂર પાક, ટાઈમ છે ખજૂર પાક. જે મમ્મી બનાવીને ગઈ છે. બંનેની મમ્મી. એવું છે? ક્રેડિટ લેવામાં તો પહેલા નંબર, ક્રેડિટ લેવામાં પહેલા પણ નંબર. હતી. એ બંને બનાવેલા મેં છે ને આના પીસ જોયું તું. છોટું છોટું. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો હા ગાઈઝ, કેટલા દિવસ પછી આપણે કરીએ છીએ? ના, ચાલુ જ છે ગુડિયા, હવે તો આપણે ચાલુ જ છે. દર વખતે મારો જ વાંક ના હોય. કિસ્સો પીટો ડાયલોગ ચીપકાઈ દેવાનો. સારી વાત છે. બહુ બધા દિવસ પછી હોય એટલે હમણાંથી એવું બહુ થાય છે, બટ હવે એ ખબર નહીં કે હવે રેગ્યુલર નાખીએ છીએ વ્લોગ. ના જોતા તો પાછા રેગ્યુલર થઈ જજો હો ભાઈ. તો એવું છે ભાઈ. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો ખજૂર પાક ખાઈએ છીએ અને વાગે છે સાંજના 4 બરોબર. 4:14 થઈ છે અને અમે લોકો જઈએ છીએ અમદાવાદ. અમદાવાદ કેમ જઈએ છીએ? તો સસ્પેન્સ છે, સસ્પેન્સ. તારા કપડા હવે જાને હર્ષના લગ્નમાં નહીં લીધા આપણે કપડા ભાઈ. વાતું કરો જ તેમાં એક બીજા કારણથી બી જઈએ છીએ. અત્યાર સુધી થોડુંક ફ્રસ્ટ્રેશન લેવલ હતું. તમને એવું લાગતું હશે કે ભાઈ અત્યારે તો મેરેજ ના આવે છે એટલે તમે કેવી રીતે ફ્રસ્ટ્રેટ થાઓ? તો અમે વ્લોગ છે ને 1 મહિના પછી નાખીએ છીએ અને એક જે હર્ષના લગ્ન પછી અને ખુફિયા મિશન પર હતા. એ બધું એકાદ મહિનો તો એવો ગયો છે ને મારો કે ભાઈ વાત ના પૂછો. હર્ષના લગ્ન પછી તો અત્યારે થોડા ફ્રી થયા છીએ અને અત્યારે થોડુંક શું કહેવાય આમ હસ કરવાનું ભવે છે. તો અમે લોકો જઈએ છીએ ફ્રી થવા અને એન્જોય કરવા, લાઈફને એન્જોય કરવા અમે લોકો જઈએ છીએ અમદાવાદ. અને અમદાવાદ બહુ જ મજા આવવાની છે તમને, તમે લોકો જોતા રહેજો. તો હવે આપણે રેગ્યુલર બ્લોગ આવવાના છે ભાઈ, બરોબર? તો ચલો નીકળીએ અને તમને બતાવીએ બધું. મને લાગે છે અહીંયા છે ને સાંજ પડવાની લાગે. લાગ્યું કે તું હજુ સુધી બોલી કેમ નહીં? મારે મારા કપડાના મેચિંગ પેલું કરવું છે. પેલું રહ્યું ને બ્લેક. હા જાને અરે સારું લાગશે. આ જો અને આ મારા કપડા અને આ એક જ છે ભગીરથ. ના બે આયા તા, જુઠ્ઠું ના બોલશો. ઉલાનંદ છે મુકના ભાઈ. અત્યારે આપણે ટાઈમ મારે લેવું છે, લગાવી દેવાનું છે. લાવ આંજોળ કનેક્ટ કરવું હોય ને કે પછી ફડાકા વાગશે. હા અમારે તો એ પાછું બહુ પ્રોબ્લેમ. ગમે ત્યાં ગમે પોતે ને પોતે લાસ્ટ ટાઈમ રાખી દઉં ઊંધું આમ. હા કેમેરો બી લઈ લઈએ. કેમેરો બી લેવાનો છે. હા એ કે થોડું ઘણું ફોટો શૂટ કરવું હોય તો કરી શકાય ને. મેં આ ચૂઝ કરી અને પછી મેં કીધું લેવા જવું. તો એ 600 રૂપિયાની હતી અને એના નીચે છે ને એવું પેલું હતું ગોળ ગોળ. આ મારું જે ટી શર્ટ છે ને એવું ગોળ ગોળ નાનું કિચન જેવું. પછી મેં લઈ લીધી ને બધું કમ્પેર કરી દીધું. પછી આ તો મેં કીધું 800 ની છે પણ આનું મટીરિયલ સારું હતું. પણ આને એવું આવ્યું જ નહીં. તે ભાઈ જોડ મેં કેટલી લવ કરી. મેં કીધું એમાંથી નીકાળીને મને આમ આપી દો ને. એવી સેફટી પી નથી, આવી મસ્ત ક્યુટ અને એવું ક્યુટ હતું કિચન જેવું. તો એમને ના આપ્યું. ખરેખર આના કરતા તો હા સાંભળે પહેલા હું ક્યાંય જતો કેમ ના રહ્યો. ચલો કઈ જ વાતમાં દમ હતો? એવું નથી કહેતી, હું તમને એવું કહું છું કે મને એવું ગમે છે તો તમને લગાવવા માટે એવું લઈ આવજો મારા માટે. જાણે કામ કરને ન પડાવા વાગે જાણે કે એ પેલું ક્યાં ગયું? શું? ચશ્મા તો રહી ગયા મારા. જાન તે બૂટ ની પહેરે લેતા ને. કો કે તારી વાતમાં દમ. તારી વાતમાં દમ. જોરદાર વાત હતી. મસ્ત. હવે મસ્ત. હું લઈ આવીશ તાર માટે. એવું કહો. હું લઈ આવીશ તાર માટે. જાણ ભાઈ હવે પાર્લર ને પકડો.
હા જી ગાઈસ, તો ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છીએ. તો અમદાવાદ તો આઈ થિંક પહોંચી બી ગયા. તો હવે ક્યાં જવાનું છે ને હજુ અમારે નક્કી કરવું પડશે, કેમ કે અમારી પાસે 2 કલાક છે હજી. અમે લોકો 2 કલાક વહેલા આવ્યા છીએ. જે આપણે જવાનું છે ને એ 2 કલાક પછી, એટલે કે 7 વાગે ઓરું એ ચાલુ થાય છે. તો ત્યાં સુધી આપણે લોકો શું કરીએ ને એ મોટું કન્ફ્યુઝન છે. આ કંઈક કે છે શોપિંગ કરવાનું, તો જોઈએ. ખાલી જોવા તો જઈએ ભાઈ, લેવી ના લેવી 2 નંબરની વાત છે ભાઈ. ના ભાઈ લેવાનું છે. તો હાજી ગાઈસ, તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ. અને ક્યાં પહોંચે છીએ ને એ હું તમને કહું, થોડીક જ વારમાં આવી જશે. આપણે થોડીક ગાડી પાર્ક કરવા ગયા હતા. સારું, ચલો આવી ગયું છે ભાઈ. તો અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલમાં આપણે લોકો આવી ગયા છીએ. અને સાંજે બી ક્યાંક બહાર જવાનું છે, બટ અત્યારે અમને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દેખાઈ ગયો. તો મેં જવા દે, બીજે ક્યાંય તો નહીં જવું, પહેલા આ જોઈએ જો ભાઈ. તો હાજી ગાઈસ, તો આ જુઓ તમે લોકો. અને અહીંયા કેવું ડેકોરેટ કર્યું છે. અને અહીંયા બી જુઓ તમે, વાવ 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 ગાઈઝ. હવે અંદર જઈએ અને જોઈએ. ઓ 2 છે એક્ઝિબિશન. અને અહીંયા તો જો પેલા કઈ ભરવાનું કેવું છે ને, ફોર્મ ફિલ કરવાનું. શેનું ફોર્મ? પેલા આપણે ખાઈ લેવી. પાણીપુરી હોય ને તો પાણીપુરી ખાવી છે. આમ જો તો ગાઈસ, જસ્ટીને પરાઠેનો બી સ્ટોલ છે ભગીરથ. ના હવે હા, પણ બંધ છે. લે તો અંદર તો સ્ટોલ તો બધા કેવા છે. શું ખાવું છે તમારે? ઇલેક્ટ્રિક વસ્તુ લાગે છે જો ને. આઈએફબી વાળાને કેવું છે કે તમારું મશીન એટલી વખત બગડી ગયું છે ને, ભલે તમે સારામાં સારી બ્રાન્ડ છો. એવું છે? આપણે ઘરે આઈએફબી નું છે, 3 વખત બગડ્યું. ચલો. આ સ્વદેશ એનું જ હતું ને, વચ્ચે નતું કે ઇવેન્ટ હતી ખબર છે નીતા અંબાણીની, કે સ્વદેશ ઇવેન્ટ. ખબર નહીં એ લોકો ગયા હતા કે એમને હોલ્ડ. પ્યોર વુડન છે નહીં, ઊંધું નહીં, ઊંધા પગ નહીં. જે હોય જવા દે. ચલો ગાઈસ, અંદર આવી ગયા છીએ. નવદુર્ગા ના એવું જ છે ડોન્ટ છે ને. જો આ કેવું છે, બધું બહુ એક્સપેન્સિવ છે. આપણે તો આયા એટલે કંઈક નવું જાણવા મળ્યું. ને કે તો આમ જતા રહે તમે લોકો તો. જો આ કયું છે, ભરત ઉદ્યોગ કહેવાય ને આને. આમ તો જો પટોળા લાગે. પટોળા છે? હા. આની અંદર એવું હોય કે આના એક દોરા પર છે ને ડિઝાઇન બનાવે ને પછી બધા દોરા ભેગા કરે. સોફે કેવો મસ્ત છે. ડાઇનિંગ ટેબલ નું છે. અહીંયાથી જો આ પિલ્લો ને એવું બધું છે. અહીંયા જોવી અને અલગ ચલો તમને એક્સપ્લોર કરાવું બધું. લાવ અહીં આપણે એક ફોટો ઓ પાડીએ. માય ગોડ. અચ્છા, હું કંઈક આવો લાગુ છું ભાઈ. ઓકે, લાવ આપણે એક ફોટો કંઈક અલગ જ. સરસ છે હો. મસ્ત નહીં? બધા મસ્ત છે. આ શર્ટ કેટલો મસ્ત છે. ગોવા જવાનું છે ને આપણે, લઈ લો. ઓહ ભાઈ, તો પણ તમે જુઓ ને કઈ બ્રાન્ડ ના જોઈ રહ્યા છો એ પણ જો. 5000 5000 નો આટલો ખાલી શર્ટ છે આટલો. એટલે એવું કઈ હોય તો લઈ બી લઈએ, બટ આ શર્ટ તો અમે 3-4 વખત પહેરો પછી પૂરું થઈ જાય, એટલે લેવાનો કોઈ મતલબ નહીં. ના કે આમ 4999 કે ભાઈ આપણે આલ્ફા 1 માં જતા તો એ બી એમ છે 2-3 હજાર આસપાસનો શર્ટ આપણે જોઈએ. આ તો 5000 નો શર્ટ, એટલે આપણે એમ કેવું 2 કે 3 વોશ એ પ્રમાણે આપણે તો કેવું કે 2000 1200 1500 વધીને 2000 3000 એમ. નાના છોકરાઓ માટેનું છે ત્યાંથી એન્ટ્રી લેવલ છે. અહીંયાથી છે, અહીંયાથી બી. 2-4 જણે રમીને મેં બી ટ્રાય કર્યું. બધાને છે ને કૂપન માં આવીને જ અટકે છે. ભગીરથ ક્યાં છે? આ વખતે ઊંધું કરો. તમે ગમે એ બાદ થી ઊંધું આવડું આગળ પાછળ કૂપન માં આવીને જ અટકવાનું. ગમે એમ કરી કૂપન માં જ અટકે. થોડુંક રહી ગયું મેરા યાર. તો ગાઈઝ આવી ગયા છે આપણે બીજા ડોમમાં. અને બીજા ડોમમાં જો અમારા ઘરે આવું છે આદરિયાણા ડાઇનિંગ ટેબલ પર લગાયેલું છે. જો કંઈક આવું છે ગાઈઝ બીજા ડોમમાં. બીજો ડોમમાં બધું સારું છે કે ભાઈ
પબ્લિક ને અહીંયા જોવું ગમે. આને શું કહેવાય? ખાલી પેલું ડેકોરેશન આપણે આદરિયાણ આવું લગાવેલું છે ખબર ડાઇનિંગ ટેબલ પર તમે જોયું હોય તો યુનિક છે ને એ જોવું ગમે. જો પાન બનાવ પાન તે દિવસે આપણે ખાધું ખબર વડોદરામાં કઈ નહીં બસ કાચની બંગડી તો આ વચમાં ઉભી રહે. આ કેવું છે ગાઈ જો આખું આ ફોટો બૂથ જ છે અને એક ભાઈ આપણો કેમેરામાં ફોટો પાડીને ગયો. તો અમને બધી અલગ અલગ સ્કૂલો વાળાને અલગ અલગ થીમ આપી હતી. એમાં અમારી સ્કૂલના ટિપ્પણી આપી હતી. ગાંધીનગરની બધી સ્કૂલ પહેલી વખત સાંભળ્યો. આપણે ખાલી ગરબા જ ગુજરાતના ગરબા તો આ ટિપ્પણીમાં કેવું આવે હોય તમને ખબર જ નહીં. એમાં કેવું હોય ખબર છે આ જો કે સૌરાષ્ટ્રનું જ છે જુઓ આજે આને સાંભળેલું કહેવાય. ચોરવાડ પ્રદેશમાં ટિપ્પણી નૃત્યનો ઉદ્ભવ થયો છે. પકડો ગાઈડ આવી ગયા. આજે ખરું ને એને સાંભળેલું કહેવાય. આજે રહ્યું ને અને પછી એ જે છે ને એને આમ આમ કરીને પછી એની જોડે જ આખું કરવાનું મતલબ એવું અમે કર્યું હતું ને આવા કપડા જ પહેર્યા હતા. સેક્ટર 11 નું પેલું ગ્રાઉન્ડ નથી ત્યાં લઈ આવ્યા હતા અમને હોસ્ટેલમાંથી. નૃત્ય પરંપરા આદિવાસી પરંપરા માટુ પાડી અને સીધી ધમાલ. તો ફાઇનલી એન્ટ્રી કરી લીધી છે ભાઈ. વાવ 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 ગુડી વડોદરાની યાદ આવી ગઈ ને. વડોદરામાં અમે લોકો આ રીતના જ જતા રહેતા. શનિ રવિ આવ્યો નથી કે આવું કઈ ફંક્શન અમારા ધ્યાનમાં આવવું પડે કે ભાઈ આવું ફંક્શન છે ને આવું કઈક ઇવેન્ટ છે. અહીંયા કઈ આ શું છે? આવું કઈક મતલબ છોકરાઓને લાગે છે. પેલું ઉપર પ્રોજેક્ટર. ઓકે ગેમ છે પેલું. જો કઈક આવા પ્રોપ છે. આપણે અહીંયા ફોટો પડાવી કેટલું મસ્ત છે. અહીંયા ફોટો પડાવો છે. અંદર જઈ અને ફોટો પડાવવાનો. આ સારું છે બી બહુ મસ્ત છે. જો ઓરિજિનલ માં લાગે છે ને એવું જો ફોન માં કેટલું મસ્ત લાગે છે એવું ઓરિજિનલ માં નહીં લાગતું. હા જો ઓરિજિનલ માં થોડું આમ ડાર્ક લાગે. ડલ લાગે છે. ચલો ને ત્યાં પડાવો છો આપણે કોઈને કહીએ આપણને ફોટો પાડી. જો ઓકે વાવ વાવ. અંદર જેવા આપણે એન્ટર થઈએ એવું તરત જ છે શોપિંગ અને શોપિંગ પછી જે છે એ મેન છે બધું. શોપિંગ કરી લેવાની. પહેલા શોપિંગ કરો એમ એવું છે. પહેલા શોપિંગ કરો પછી જો અહીંયા બી બહુ મસ્ત છે. આપણે કોઈ બીજું હોય તો આપણે કહીએ આપણે મને ફોટો પાડો. અહીંયા પડાવો છો કંઈક અહીંયા છે ને કંઈક આવું છે કંઈક અલગ જ છે અહીં. ઓ ભાઈ અલગ અહીંયા ફોટોશૂટ કરવાનું છે. વડોદરામાં હતું પણ વડોદરામાં તો બધું આમ ગીચતા વાળું હતું ને અહીંયા સારું બધું સ્પેશિયસ છે. પહેલો દિવસ જ છે તો બી એટલી હવાય બધા ફોટો ખીચે છે અને અમારે કેવું છે ખબર અમે બંને લોકો છે બંને એકબીજાનું ખેંચવું પડે છે. અમારે જોડે પાડવા છે જોડે કોઈને પડાય એમ લાગતું નથી. જો અહીંયા બધું બટરફ્લાય ની ઇફેક્ટ છે એ ટાઈપનું તમારે પાછળ પ્રોપ્સ લગાવો તો લગાવી શકો. બટ અમારી કપલ ફોટો કોણ પાડે? બીજા કોઈને આપે તો થાય. કઈ વાંધો નહીં ચાલે હજુ બધું આગળ બધું એક્સપ્લોર કરીએ. આપણે ફોટા તો યાદ છે જ આપણે પાડે જ છે. ચલો અહીંયા છે ને અહીંયા આખું શોપિંગ સેન્ટર છે આખું અને એની પાછળ છે ને એની પાછળ બધું ડાન્સ પાર્ટીની ટાઈપનું છે. ચલો તમને બતાવું બધું મજા આવશે. આપણે ત્યાં ફોટો ક્લિક કરો. અંગ્રેતોનું અહીંયા છે થોડું સેટઅપ લગાવેલું છે અંગ્રેતોનું અને આખું આ હાર્ટ શેપ નું છે બધું. આપણે પેલું લાવવાનું હતું જતા જો પાછળ જો. વાવ ગમે છે તને? બહુ યુનિક વસ્તુ છે. ચલો જાઓ તો વાંધો નહીં. જો અલગ અલગ સ્ટોલ છે ને હું તમને બધું બતાવી દઉં કે ભાઈ આવું બી છે. અને કદાચ હું મૂકીશ ત્યાં સુધી તો આજે તમારે લેવું છે પૂરું બી થઈ ગયું છે. સારી જો આ રીતના અલગ અલગ બધા સ્ટોલ છે. અસલમાં વોચ છે શું
આવું તમે લેડીઝનું મળે એવું અમે જેન્ટ્સનું મળતું જ નથી. ના મળે. અહીંયા જો કંઈક આપણે આવવા લાગે છે ભાઈ. વાવ નાઈસ. કેવું છે ફૂજી ફિલ્મનો કેમેરો છે શું કે આખો? ઓ ભાઈ આ કેમેરાનું સેક્શન આવે ને એમાં આપણે ખુશ થઈ જઈએ હો ભાઈ. જો કેટલા મસ્ત મસ્ત કેમેરા છે. લોકો જોડે જે બ્રાઉન કલરની એડિશન છે ઓ માય ગોડ આ ગ્રીન કલરનો કેટલો યુનિક છે, કેટલો મસ્ત લાગે છે. ઓરિજિનલ છે કે ભાઈ ખાલી ડમી છે? ડમી प्लस कैमरा भी 100 रुपीस 120 150 कैमरा में बेसिक मॉडल है 6500 8000 16000 नाम हाथ में 20000 20,000 ના આ તો બધા ઇન્સ્ટન્ટ મળે એમ ને? આ ઇન્સ્ટન્ટ વાળું છે પણ આનું તો રિઝલ્ટ કરીને આપણે આ લીધો હતો ને. પર એને તો આ લીધો તો આ કે આ લગભગ આ લીધો તો આપણે. આનું ક્યાં એટલું બધું સારું તો અહીંયા સારું. એ તો આ જે બધા છે ને એ તો બધા આ બધાના લાગે છે. વગેરે તેમનું આવ્યું ને એટલે ઓકે મને તો આવું છે કઈ કોઈ વગેરે યલો યલો પહેરો યલો યલો તો હાર્ટ છે તો એ પહેલા પકડ્યા તો એ સારા જ હતા. આ ફોટો પડે તો પણ આ પાછળ બેકગ્રાઉન્ડ એવું છે ને હાર્ટ શેપ વાળું કંઈક વિચિત્ર ના થઈ ગયું કંઈક સારું પહેરો. ગ્રીન વાળા પહેરી લો ગ્રીન વાળા નાના છોકરાના છે બાય ધ વે. નાના છોકરા નહીં આ જાઓ ઉભા રહો ફોટો પાડ લે. કેવું લાગે? તો ગાઈસ ચાલુ થઈ ગયું છે ભાઈ અને આમ જો આજુબાજુનો નજારો જુઓ તમે લોકો. એટલું બધું છે ને લામિલાનો છે, ક્રશ કોફી છે, પછી લાપીનોઝ છે, બધું છે અને એટલે પબ્લિક આવતી જ જાય છે આવતી જ જાય છે. હજુ તો વાગે છે 8 7:30 8 વાગ્યા છે આઈ થિંક અને પબ્લિક જો તમે કેવું છે પણ કહેવાતું નથી. સામે જુઓ જોવું છે પણ જોવાતું નથી એમ ને. ચલો આગળ જઈએ ને આગળ બધું બતાવીએ. ગ્લાસમાં ડૂબીને પીતા રહ્યા હા, હા, ચલો. હો ગઈ मैं मतवाली बल बल जाऊं अपने पिया को तो मैं हारी मैं बलिहारी. વાહ વાહ तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरी जान पे जब मैं तुझे से कर जाऊं तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी अब आने सलाम मेरी तेरे आंगन में बैठकर मैंने शान किया चन्ना मेरे आ मेरे आ चन्ना मेरे आ मेरे आ चन्ना मेरे दिलिया ओ पिया चन्ना मेरे चन्ना मेरे रेगिस्तान
निकाल के तुम तृप्ति भरे समंदर से, मैं टुकड़ा तुम्हारे हृदय का तुम पूरे मेरे मन से, मैं टुकड़ा तुम्हारे हृदय का तुम पूरे मेरे मन से, मैं तरसे तेरे स्पर्श को, तेरी छुअन को मेरी रूह से, શું જોવે કેમ કે ફરક तेरी छुअन को ફરક ખબર એવું હોય, ખબર પડતી હોય સારું લો समर्पण मेरे आनंद का। વાહ વાહ તો વાહ વાહ તમને ખબર પડે વાહ વાહ न्यौछावर कर ले रही किसी के लिए, जैसे आप न्यौछावर कर रहे हैं अपना सब कुछ। જોરદાર છે ને બધું. ખાવા જઈએ છીએ અમે લોકો. હવે શું છે બધું ગામઠીનું બધું, મોમોસ, ચાય, સમોસા, કેટલું બધું છે બધું. માણસ થાને કોક ને કેક કે 60 રૂપિયામાં કેક છે કે ચલો એવા કે, અને પછી મળી કોક, બધું કોક છે સરખું જોતો ખરી ગાડી ત્યાંમાં. આશ્રમ શું છે? હા શું છે? પાણીપુરી છે, પાણીપુરી છે, મોમોસ છે, બોલ અને ઘણું બધું છે. અહીંયા તો સ્ટોલ જેટલા બધા છે ને એમને ખબર નહીં પડતી કે શું મંગાવીએ અમે લોકો. પાણીપુરી ખાવી હે? હા તો બીજું બધું મૂકી દે, ખાલી પાણીપુરી હોય ને એને તો. એટલી બધી શોપ છે ને તો અમે લોકો કન્ફ્યુઝ છીએ કે અમે લોકો શું ખાવી. હવે સાંડો શું છે ભાઈ? આ શું હે ભાઈ? સેન્ડવિચ ચી વોટ ઇઝ ધીસ? આ કંઈક છે, વેફર્સ ને રેપ્સ ને એવું કંઈક છે. આવું ટ્રાય કરું કુડી એક? હે પનીર મેલ્ટ ડ્વેટચી નામ પર પહેલી વખત સાંભળ્યું. હશે તો સાવ પેલું પણ નામ એવું છે ને આપણે એવું થાય કે જાઓ દે કંઈ મંગાવું નહીં. આ શું મેક્સિકન ખાવું? મેક્સિકન ટ્રાય કરે છે ને. ડોમિનોઝમાં તો પતી ગયું છે, સામે ડોમિનોઝ છે. ડોમિનોઝ તો નહીં ખાવું એવું ખાય એવું મંગાવે ને એ દેવરાવે ને શું કહેવાય? आर्टिस्ट के लिए बहुत बड़ी चीज है और मेरा तो હાલ નહીં લાગતું ત્યાં ખાયા ને. थैंक यू सो मच। वैसे તમે ખાઈ જાય તો सोशल मीडिया का जमाना है। ખાવાનું તો ખાઈ જ જવાનું, પણ એવું તો નહીં કે તું જે દર વખતે ખાય. બરોબર, આ વખતે છે ત્રણે અમે જે લાયા હતા ને એ તો સારું હતું ને પેટ ધરાયું હતું. બરોબર, ચૂલો કુચા કે નહીં હારા કે એટલા મસ્ત હતા ને. बीके एमकेबी हाथ जोड़ सगलारो समान અને મિલે મીઠી સુકૂન આ ધરતીનો અભિમાન. તોડના આયા રાજા રંગ ગણા, તોડના આયા રાજા રંગ ગણા.
ગુડ ઇવનિંગ અંગ્રેજો, કેમ છો બધા? મજામાં? Thank you so much for coming. We are all set. And make some noise for Hayd on bass. Abhijit on keys. Pratham on keys. Parth on percussions. Nikhil on flute. Make some noise for Manish on drums. Swami on guitar. And massive round of Tony vocals. जब से झंकार से है दिल के प्यार में कब से
सपनों के जैसा हंसी एक समा जब तुम हो तो ये लगता है कि मिल गई हर खुशी जो तुम ना हो ये लगता है कि हर खुशी में है कमी तुमको है मांगती ये जिंदगी अपने तो जैसे जरा सी दिल में दे जगह तू जरा सा बना ले बना जरा सा ख्वाबों में सजा तू जरा सा यादों में बसा मैं चाहूं तुझको मेरी जागे पना विदा हो तुझ पे मेरी जागे पना
ગાયો કે મહેંદી લગા કે રખના અને ડોલી સજા કે રખના તો બધી છોકરીઓ તરફથી કોણ ગાશે હું જ કહીશ ધ્યાન રાખજો सहरा सजा कर रखना सहरा सजा कर रखना सहरा छुपा के रखना ये दिल दबा के रखना दिल में दबा के रखना मेहंदी लगा के रखना डोली सजा के रखना सहरा सजा के रखना सहरा छुपा के रखना वो एक मुंडा पंजाबी मंजिल है या के दिल है इतना बता तूने छुआ सकूं को मेरे मरहम दिल पे लगा
રાખે રોવે મણિયા રાખે રોવે હોવે હોવે બારોલ્યાજી હો મણિયા તું તો જને બારોલ્યાજી હો મણિયા आज मात मेलडी रमती आवे आज मारी मेलडी रमती शक्ति के
फटाफट जल्दी से क्विकली एवरीबॉडी कम ऑन आटली बधी शायरी હું બોલ્યો અહીંયા તો હાજી ગાઈસ, સો ફાઇનલી ડન વિથ ધ કોન્સર્ટ. અને જે મજા આવી અને જે પગની જે ચટણી થઈ ગઈ છે ને, અત્યારે એવું થાય છે કે થોડીક એનર્જીની જરૂર છે. તો થોડાક આમ ચાલી શકીએ અને થોડાક આમ એનર્જેટિક ગાડીએ પહોંચી શકીએ. તો અત્યારે છે ને અમે લોકો કોફી શોધવા નીકળ્યા છીએ કે ભાઈ કોફી મળી જાય અમને લોકોને તો થોડાક એનર્જેટિક રહીએ. કેમ કે સાવ આમ જોઈએ તું ક્યાં છે, કેમ કે સાવ ડાઉન થઈ ગયા છીએ અને એટલા બધા નાચ્યા ને અમે લોકો. હવે સામે ક્યાં કરતું હવે આ રહ્યું ને, અહીંયા જો કોફી છે તો એકાદ કોફી લઈ લઈએ. હા તો ક્રશ કોફી જઈએ ચાલ ને. એવી મજા આવી ને ભાઈ, મારી જિંદગીનો પહેલો એવો કોન્સર્ટ કે એમાં હું ખૂબ નાચ્યો અને મારે લેવલનું બધું મળ્યું અંદર. અને ક્યાં છે? હા ત્યાં છે. અને એવી મજા આવી. મારો કયો રાગ મહેતા ભાઈ, અલ્ટિમેટ લેવલનું. અને સાઉન્ડ તો જે છે ને આમાં ત્યાં ઉભા રહે ને તો છાતીમાં ધક 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 થાય ભાઈ એવું. આ ભાઈ ગિટાર વગાડતા હતા, ગજબ લેવલનું હતું. અને એટલું બધું સાઉન્ડ જોરદાર છે ને ભાઈ. આ છે ને કાના કાઢવું છે, એ છે ને જમીન માટે બહુ જ ખરાબ. 99% એ જ છે, બટ હું તો બી પછી મિક્સર કરી લઈશ. એ છે ને બહુ જલ્દી વધે, પાણી ચૂસી લે અને પાણીનું સ્તર બિલકુલ ઓછું કરી નાખે. સૌથી જલ્દી વધે છે આ. અને શું કહેવાય, પાણી સૌથી વધુ શોષી લે છે પાણી, એટલે બિલકુલ ના વવાય. આળસ ના કરાય કે એટલે રાત્રે જાય છે એટલે આ 1-1:30 વાગ્યો છે ભાઈ. તને એવું લાગતું નહીં કે મારા જ્ઞાન ના આપવું જોઈએ? દિવસે નહીં વાવવાનું એમ, નહીં આ વાવવાનું વારી હો રંભાઓ જે આ તો ખુશ થયા છે ને અમે લોકો ચશ્મા ભાઈ. આમ સ્ટ્રેસ રિલીઝ થઈ ગયો. બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. ચશ્મા પહેર્યા હતા ને આપણે બે અતરંગી એ બંને જોડે મૂકીને આ ફોટો મૂકવાનો છે. રંભા હો હાજી. તો કેસે હે આપ લોગ? તો હાજી ગાઈસ, તો ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને જો થોડુંક એનર્જેટિક થવા માટે આપણે કોફી પીધી છે, કોફી લીધી પણ છે અને પીધી પણ છે. અને ગુડીને આપી પણ નથી. ગુડી એટલી બધી પી લીધી ને તે મારા માટે રાખી જ નથી ગઈ ભાઈ. અલ્ટિમેટ એક્સપિરિયન્સ. જે સ્પીકર હતા અત્યાર સુધીની મારી બેસ્ટમાં બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ છે, જે ગમી હોય મને. પરફોર્મન્સ બી લાંબુ હતું અને A1 હતું. અને એનું જે ગ્રુપ છે ને આખું, જે પાછળ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા એ, અને પેલી જે 5 કોરસમાં ગાતા હતા ને પાછળ, એને એવું જ કહેવાય ને સમથિંગ, એ બહુ જોરદાર ગાતા હતા. બેકગ્રાઉન્ડમાં જે ગાતા હતા ને 5 છોકરીઓ, એ બહુ જ મસ્ત ગાતી હતી. ગુડી બધી જોયેલું, બધાએ જોયું. શું કહેવાય, ધુરંધર નું નવું સોંગ જે છે ને, એમાં તો બધા સોંગ થઈ ગયા. સોંગ એ બી અમે ગઈ લીધું. બોલો, લિટરલી બહુ મજા આવી અને એન્જોય બી બહુ કરી. બહુ મજા આવી. ખાવાનું બી બહુ મસ્ત છે. સ્ટોલ્સમાં તો ભગીરથે મને બહુ જોવા જ ના દીધું, કેમ કે કેવું ઓલું ચાલુ થઈ ગયું હતું તો કે જલ્દી ચાલ, એટલે પાછળનું તો અમે એ રીતે સ્કીપ કરી. પણ બહુ જ મસ્ત સ્ટોલ્સ હતા બધા, એવું કઈ જેવું બહુ મજા આવી ગાઈસ. આજ મારી શોપિંગ રહી ગઈ છે ગાઈસ, તો હવે કઈ નહીં કરી શકું. ચલો ગાઈસ, તો બસ ગાઈસ આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે. અને જો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા જ એક મસ્ત મજેદાર બ્લોગમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. બાય બાય. જય શ્રી કૃષ્ણ.